निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. શિક્ષાપત્રી સંજીવની પારાયણ અંતર્ગત એ શૃંખલામાં આજે આપણને પૂજ્ય સ્મિતલ દીદીનો લાભ મળવાનો છે. સ્મિતલ દીદી એટલે આપણા સ્ત્રી સમાજના પાયાના મુખ્ય વડીલો જે છે, 4 મુખ્ય વડીલો, એમાંના એક સાધુ. 45 years ago, જ્યારે કમ્પ્યુટર સાયન્સ વોઝ ઇમર્જિંગ એઝ ધ નેક્સ્ટ બિગ થિંગ, ત્યારે એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણ્યા અને તરત જ પછી ભગવાન ભજવા આવ્યા. ત્યારથી તે આજ દિન સુધી અમે જેટલું એમની સાથે રહ્યા, ક્યારેય એવા અદ્ભુત એજ્યુકેશનનું જાણપણું એમને હોય એવું એમના હલનચલનમાં ક્યારેય કિંચિત ડોકાયું નથી. આવ્યા ત્યારથી જ ખૂબ એકાવધાની એના ધ્યેય તરફ, ભગવાનને રાજી કરવા માટે. એટલા એકાવધાની એટલે ખૂબ પોતાના ધ્યેય તરફ ફોકસ્ડ, એટલે કિંચિત બાહ્ય દ્રષ્ટિ ના મળે. અને શરૂઆતમાં એમને દેહમાં ખૂબ તકલીફ હતી, દમ ખૂબ સિવિયર હતો. એવા સિવિયર દમમાં પણ અમે દર્શન કર્યું છે કે વાસણ ભરેલી ચોકડીમાં એ વાસણ ઘસવાની સેવામાં જતા કે મારે ભગવાનને રાજી કરવા છે. એટલે એવી દેહભાવ પરની પ્રીતિ તો ત્યારે એમનામાં દર્શન થતી હતી. બીજું, એમના જીવનમાં એક બહુ મોટી વિશેષતા કે ભગવાન ભજવા આવ્યા ત્યારથી જ સેવા, સ્વાધ્યાય અને ભજનનો સમન્વય એમના જીવનમાં મળે. ગમે એટલી નાની સેવા હોય એમાં સ્મિતલ દીદી આપણને મળે જ, ત્યાં હાજર હોય જ. એ સ્વયં સ્વાધ્યાયી, કથા વાર્તાનું એવું વ્યસન એમને, અને સાથે આજની તારીખે બી ખૂબ ભજનીક. આ જે સમન્વય છે એ સાધકો માટે, આપણા દરેક ભક્તો માટે ખૂબ આદર્શ ગુણ છે કે દરેકના જીવનમાં એ જેટલો સમન્વય એટલી એનો વિકાસ એટલો સ્પીડી થાય. બીજું, એ ખૂબ નિર્દંભ સાધુ છે. નિર્દંભતા એ કરોડમાં કોકનો ગુણ છે એવું ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા અમે દર્શન કર્યું છે. એ ખૂબ સહજતાથી નાના થઈ જાય, ક્યારેય કોઈ માનમાં એ લેવાય નહીં. અને એ જે નિર્દમતા ખૂબ હૃદયને આપણને સ્પર્શી જાય. ખૂબ પવિત્ર, એમની આંખ એવી પવિત્ર, એમનો સ્પર્શ એટલો પવિત્ર, અને એનું મન પણ એવું પ્રભુ વાસિત, કેમ કે આવ્યા ત્યારથી ભગવાન સિવાય કાંઈ ધ્યેયમાં રાખ્યું નથી. એટલે આવા નિર્દમ, આવા પવિત્ર સાધુ, એના દર્શન બી આવા કળિયુગમાં એ ખૂબ અઘરી વાત છે, એ આપણને સુલભ છે. આવા અદ્ભુત નારી રત્નોની સાથે આપણને રહેવા મળ્યું, એમના દર્શન આપણને મળે છે, એમનો જે લાભ છે, એમની વાણીનો લાભ આપણને મળે છે, એમની સેવાનો કંઈ કિંચિત લાભ મળી જાય તો એ આપણું ખૂબ મોટું સૌભાગ્ય કહેવાય. એટલે આજે એવા સ્મિતલ દીદીનો આપણને લાભ મળશે, એમની નિર્દંભ વાણીનો લાભ મળશે, જેથી આપણા આત્મા ખૂબ સમૃદ્ધ થઈ જાય એવા એ સાધુ છે. તો ચાલો આપણે લાભ લઈએ. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસાનુદાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણ નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ સ્થાપવા માટે ધરતી પર પધાર્યા. બહુ નાની ઉંમરે 11 વર્ષની વયે
ભગવાન સ્વામિનારાયણે ઘર છોડ્યું ને 7 વર્ષ સુધી બધે ખૂબ વિચરણ કર્યું. એમને મંદિરો જોયા, આશ્રમ જોયા, ઘર જોયા, સાધુઓ જોયા, મંદિરોમાં દેવદાસીઓની ઉપભોગ કરતા રાજાઓ જોયા, પૂજારીઓ જોયા, બધે અંધકાર. એમને સમાજમાં સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, નૈતિક પરિસ્થિતિ બધે જ ખૂબ અંધકાર જોયો. ત્યારે મહારાજે નક્કી કર્યું કે મારે એક જ્યોતિ માર્ગ દેખાડવો છે. એના અજવાળે જે બી કોઈ ચાલ્યો જશે તેને અક્ષરધામ સુધી ક્યાંય અટવાવાનું નહીં રહે. ને એ જ્યોતિ માર્ગ એટલે શિક્ષાપત્રી. મહારાજે 212 શ્લોકની સુંદર શિક્ષાપત્રી આપી, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેય પુરુષાર્થ એમાં મૂક્યા છે. શિક્ષાપત્રીના 2-2, 4-4 શ્લોક ઉપર તો પારાયણ થાય, ખૂબ વાતો થાય. એ શિક્ષાપત્રીના મુખ્ય વાતો સંઘ, ઉપાસના, સ્ત્રી પુરુષની મર્યાદા, વ્યવહારિક શુદ્ધિ અને રૂડા સાધુનો સમાગમ. આજે આપણે શ્લોક 36માં વિચારીએ, જેમાં મહારાજે લખ્યું છે કે વિચાર્યા વિનાનું તત્કાળ કાંઈ ના કરવું, અને ધર્મ સંબંધી કાર્ય તે તો તત્કાળ કરવો, અને જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. સ્વામીજીએ બહુ સરસ ધર્મનો અર્થ કરેલો કે ધર્મ એટલે આત્માની ફરજ તરફનું ભાન. સ્વામી કે આત્માને સભાન રાખે એ જ સાચો ધર્મ. સાચો ધર્મ એ જ ઇન્દ્રિયોને સભાન રાખે તે, અંતઃકરણને સભાન રાખે એ જ સાચો ધર્મ. ધર્મ એટલે આત્મા પરમાત્મા તરફની યાત્રા કરાવે. એટલે સ્વામીજીએ કીધું કે ધર્માધિક કાર્ય એ ટોપ પ્રાયોરિટી ઉપર રાખવાનું, એમાં ક્યારેય પેન્ડિંગ નહીં રાખવાનું. સ્વામીજી કે જીવનનો કોઈ વિશ્વાસ નથી, સમયનો કોઈ વિશ્વાસ નથી, નહીં તો ન કરવાનું બધું થશે. અને આપણે જોઈએ કે અંબરીશ રાજા, ગુરુહરિ હમણાં આ પ્રસંગ બહુ કહે છે કે અંબરીશ રાજા આપણી માટે આદર્શ છે. હતા તો રાજા, પણ પોતાની આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે તે માટે 17-18 કલાક એ સત્સંગ અને ભક્તિમાં કાઢતા હતા. રાજપાટ હતું, વ્યવહાર હતો, પણ 4-5 કલાક જ એ રાજપાટ ચલાવવા માટે ને સંસારના કામ માટે બેલેન્સ કરતા હતા, અને છતાં બી શાંતિથી જીવી શકતા હતા. એમને ખબર હતી કે આપણી શક્તિ તો લિમિટેડ છે, ભગવાનની શક્તિ અનલિમિટેડ છે. તે ભગવાનના બળે ને ભગવાનના માથે પડીને જીવતા હતા, તો એ બધું જ કરી શકતા હતા, પણ એને પ્રાયોરિટી આપી પોતાના આત્મા સંબંધી કાર્યમાં. એવી જ રીતે મોક્ષને અર્થે તો કેટલા રાજાઓએ રાજપાટ છોડ્યા, સમૃદ્ધિ છોડી, અને એવા બધા જ યોગીઓ ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણમાં ફરતા ત્યારે એમને મળેલા અને આશીર્વાદ આપેલા. એમાંના એક સાધુ જ્યારે હિમાલયની તળેટીમાં આસામની સાઈડે મહારાજ ઉતરતા હતા ત્યારે એમને એક રોગિષ્ટ અસ્તવ્યસ્ત સાધુ મળ્યા, ને મહારાજ સામેથી એમની પાસે જાય છે. મહારાજ ગયા ને એટલે એ એમને જોઈને સ્તબ્ધ થઈ ગયા. એમને એમની આંખોને ચોરી, એને બિલીવ નહોતું થતું, અને એમને આંખ સામ કરીને જોયું ને તો કે મહારાજ તમે જ છો ને જે મને દર્શન દીધેલા. એટલે મહારાજે કીધું કે હા. બન્યું એવું કે ગોપાલ યોગીને જ્યારે પ્રભુએ દર્શન દીધા ને ત્યારે એમને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી કે ભગવાન, આ હિમાલયની તળેટીમાં 7 લાખ યોગીઓ ભગવાનના દર્શન માટે કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે, તો તમે એમને દર્શન ના દો. એટલે એમની પ્રાર્થના સાંભળીને ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી કેટલી કે એ 7 લાખ યોગીઓને મહારાજે 7 લાખ સ્વરૂપે દર્શન દીધેલા. એમેના એક યોગી આ હતા. એટલે જ્યારે એ સાધુએ એમના ચરણોમાં આવ્યા ત્યારે એમને પ્રાર્થના કરી કે મહારાજ, હું તો બહુ દુઃખી છું, હું તો દેહ કરીને બી દુઃખી છું ને મને કરીને બી બહુ દુઃખી છું. કે મને સંસાર શું એટલે ખબર નથી. જગત છોડીને 50 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરી તો બી મારી હૈયાની કામ ક્રોધની વરાળ ગઈ નથી. ને મહારાજ તો બધું સાંભળતા જ હતા. પછી મહારાજે એક ફળ જમ્યા અને એને એઠું ફળ ધર્યું. પછી કીધું કે તમે મારું એઠું ફળ
ગ્રહણ કરશો. તે તો એના આંખમાં તો આંસુ આવી ગયા. એવું કીધું, મહારાજ, જે ઝાડનું આ ફળ છે એ ઝાડના બી કેટલા પુણ્ય. તમારી પ્રસાદીનું ફળ જમે એ તો નિષ્કામી થઈ જાય, નિસ્વાદી થઈ જાય. તમારા ચરણોમાં આળોટે એ તો નિષ્પાપી થઈ જાય. એને આ યોગીએ આવી કોઈ વાત સાંભળી નથી, આવી કોઈ વાત એને કોઈએ કરી નથી, પણ એની કઠિન તપશ્ચર્યાના ફળ સ્વરૂપે એના હૃદયમાં ભક્તિ પ્રગટી. એટલે જ્યારે આવું બોલતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણના આંખમાં આંસુ ધડ વહે. એટલે સાધુએ કીધું કે મહારાજ, તમારા આંખમાં આંસુ કેમ? તો કે તમારા જેવા ભક્તના દર્શન થાય ને એટલે અમને બહુ આનંદ થાય, ને તમારા હૈયામાં જે સમજણ પ્રગટાવી હતી એ મહારાજે તમને સમજણ આપી દીધી છે. પછી મહારાજે એના તરફ દ્રષ્ટિ કરી તો એક મોટો રાક્ષસ એના શરીરમાંથી નીકળ્યો. એટલે ઓલા સાધુ તો જોયા જ રાખે. પછી પ્રભુએ પૂછ્યું એ સાધુને કે તને ખબર છે કે કોણ ચાલ્યો જાય છે? તો કે ના મહારાજ. ત્યારે મહારાજે કીધું કે તારા આત્મા પર અનંત જન્મોથી આ રાક્ષસ ચોટેલો હતો, એ આજે નીકળીને જાય છે. ને પછી એવા એક પછી એક રાક્ષસો નીકળતા હતા. ત્યારે મહારાજ કે લોભ ગયો, કામ ગયો, ક્રોધ ગયો, એવું એક પછી એક પ્રભુ બોલતા ગયા. અને પછી જ્યારે બધા નીકળી ગયા ત્યારે મહારાજે કીધું કે હવે તમને સહજ સ્મૃતિ થશે, પ્રભુની સ્મૃતિ થશે. પછી મહારાજ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે સાધુએ પ્રાર્થના કરી, મહારાજ, તમારી સાથેનો અખંડ સંબંધ રહે એવા આશીર્વાદ આપો ને. ત્યારે મહારાજે બહુ મર્મની વાત કરી કે તે માટે તો સમાગમ જોઈએ. આટલી કઠિન તપશ્ચર્યા કરી મને મહારાજે આશીર્વાદ બી આપ્યા કે હવે પ્રભુની સ્મૃતિ અખંડ રહેશે. તો બી મહારાજે એવું કીધું કે અખંડ સંબંધ ટકાવવા માટે તો સમાગમ જોશે. સમાગમની વાત આવી ને તો એક સ્મૃતિ યાદ આવી કે આ વખતે ગુરુ હરિ USA ગયા હતા ને, તેઓ એક ગાર્ડનમાં બેઠા હતા અને મે બી પૂનમ હશે, એટલે ચાંદ તો 16 કળાએ ખીલ્યો હતો. ને તરફ જોઈને પ્રભુ સ્વામી કે અહીંથી ચંદ્રમાનું ડિસ્ટન્સ કેટલું હશે? એટલે બધાએ તો ગૂગલ લગાવી. પછી કે રોકેટની સ્પીડે, રોકેટની ગતિએ જઈએ તો કેટલી વાર લાગે? એટલે પાછું બધાએ ગૂગલ લગાવી. પછી કે લાઇટની સ્પીડે જઈએ તો કેટલી વાર લાગે? એટલે પાછું બધાએ ગૂગલ લગાવીને જે હશે એ કરી. પછી સ્વામીજીએ કીધું, મોટા પુરુષ જે બી કાંઈ ચરિત્ર કરતા હોય હેતુ વગરની તો હોય નહીં. એટલે મહારાજે પ્રબોધ સ્વામીએ પૂછ્યું કે મનની ગતિએ જઈએ તો કેટલી વાર લાગે? તો બધા ચૂપ રહ્યા, કોઈ બોલ્યું નહીં. એટલે પ્રબોધ સ્વામી જ બોલ્યા કે 1 સેકન્ડમાં તો જઈને આવી જવાય. પછી 4-5 યુવકો ત્યાં હતા. એમાંના એક યુવકે પૂછ્યું કે સ્વામી, આત્માની ગતિ કેટલી હોય? તો પ્રબોધ સ્વામી તો પહેલાં ચૂપ રહ્યા, પછી ધીમે રહીને કીધું કે આત્માની ગતિ તો જેટલી વધારી એટલી વધે ને જેટલી ઘટાડી એટલી ઘટે. અને ગુણાતીતાનંદ સ્વામીએ બી એમની વાતોમાં કીધું છે કે 100 જન્મે એકાંતિક થનારો હોય એ આ જન્મે થાય, અને આ જન્મે એકાંતિક થનારો હોય એ 100 જન્મે થાય. એને સંગ કેવો મળે છે? એટલે સમાગમ બી જેને જેવો સંગ મળે ને એવી આત્માની ગતિ થાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ બીજી વાત કરી કે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ત્યારે એક સાધુએ પૂછ્યું કે સાધુની વચ્ચે બેઠા હોય તોય સમાગમ કરવો? કેટલી સરસ વાત કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, હા, તોય સમાગમ કરવો. કેમ જે મોટાને વિશે મનુષ્ય ભાવ રહ્યો હોય ને પોતાનામાં કેટલાક દોષ રહ્યા હોય તે સાધુ વિના કેમ ઓળખાય? એટલે ભગવદી મસ્ટ, આના ઉપર એક પ્રસંગ યાદ આવે છે કે મહારાજ વખતે એક સાધુ હતા, બહુ સમર્થ સાધુ હતા. અને એક વખતે શેરીએ ચાલતા હતા ને તો એક દરબાર એમની પાસે દોડતા આવ્યા. હવે એવું હતું કે એની પાસે બહુ સારી ઘોડી હતી. તે જમાનામાં 2000 રૂપિયાની ઘોડી હતી ને એ ઘોડી મરી ગઈ હતી. એટલે એને એટલું બધું પસ્તાવો થતો હતો ને એટલો આક્રાંત કરતો હતો. તે મહારાજને, સંતને કે મહારાજ,
કૃપા કરો, દયા કરો, મારી ઘોડીને જીવતી કરો, મારી ઘોડીને જીવતી કરો. હવે જગતના લોકો તો જગતની વાત માટે જ રડતા હોય, એટલે એ સાધુએ આકાશમાંથી કોઈ જીવને પકડીને ઘોડીમાં મૂકી દીધો ને જીવતી કરી દીધી ઘોડીને, એટલે એટલા સમર્થ હતા. પણ એક વખતે મંદિરના ઘુમટ નીચે સૂતા હશે, તો ઘુમટમાં રાસ રમતી સ્ત્રીઓના રંગબેરંગી ચિત્રામણવાળી પૂતળીઓ હતી, તે એની નીચે સૂતા સૂતા આ જોતા હતા. થયું શું કે એને એવો આકાર બંધાઈ ગયો કે ધ્યાન કરે, ભજન કરે તો એ જ દેખાય, એટલે એ તો બહુ આકુળ વ્યાકુળ થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા, અને એટલો પ્રયત્ન કરે તો બી એ આકાર ના જાય. પછી 6 મહિના સુધી આ આકાર રહ્યો ને એને એટલી બધી ગભરામણ થાય, બહુ મૂંઝાતા હતા. એવામાં એક વખતે મહારાજ પરમહંસો જોડે બેઠા હતા, એવામાં ગોપાનંદ સ્વામી વિચરણમાંથી પધાર્યા. ત્યારે મહારાજે ગોપાનંદ સ્વામીને નિર્દેશ કરીને કહ્યું કે આ સાધુના દર્શન ને સમાગમ કરવા જેવા છે, એનો સમાગમ કરશો, એના મહિમાની વાત સાંભળશો તો તમને સુખ્યા કરી દેશે. પછી પરમહંસોને આજ્ઞા કરી કે 7 દિવસ સુધી એનો સમાગમ કરજો. એટલે ત્યારે ગોપાનંદ સ્વામીએ બહુ મહિમાની વાતો કરે છે ને એવી મહિમાની વાતો સાંભળીને આ સાધુને થયું, એટલે ગોપાનંદ સ્વામી પાસે ગયા અને એને એવું કીધું કે મહારાજ, આટલી બધી અપરંપાર મહિમાની વાતો તમે કરી અને મહારાજ આટલા સમર્થ છે, તો મારી અંતરની મૂંઝવણ અને મારા ભૂંડાઘાટ કેમ ટળતા નથી? ત્યારે ગોપાનંદ સ્વામીએ બહુ સરસ એમને વાત કરી, બહુ સરસ ગોષ્ઠી કરી. પછી કીધું કે આપણે બીજે દિવસે મહારાજ પાસે જઈએ. એટલે બીજે દિવસે મહારાજ જ્યારે પૂજા કરતા હતા ને, ત્યારે મહારાજે એમને સામેથી કીધું કે હસતા હસતા કે આવો સાધુરામ, આજે કેમ આવવાનું થયું? એટલે સાધુ રડતા રડતા કે મહારાજ બહુ દુઃખી છું. ત્યારે ગોપાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, આ તમારા સાધુ છે ને એના પર કૃપા કરો. એટલે મહારાજને તો ખબર જ હતી કે એમના વચનને પકડીને આ સાધુ આજે આવ્યા છે. મહારાજે કીધેલું કે એમની જોડે દોસ્તી કરવાની તો અને નિષ્કપટ થવાનું, એટલે મહારાજ બહુ ખુશ હતા ને મહારાજે એને ધબ્બા માર્યા કે જાઓ, આજથી કોઈ આકાર દેખાશે નહીં ને ભગવાનની મૂર્તિ દેખાશે. પછી પણ મહારાજે બહુ મર્મની વાત એ સાધુને કરી કે જો તમારે ખરેખર નિર્વિકારી થવું હોય તો આ સાધુનો સમાગમ કરજો ને સરળ રહેજો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે સાધુને બી સાધુનો સમાગમ કરવો પડે. જે સાધુએ ભગવાન આગળ સરળ થયા, જે સાધુને ભગવાનનો મહિમા હોય એ આપણને મહિમા સમજાવે. પછી મુદ્દાની વાત કે સમાગમ એવો કરવો ને દોસ્તી એવી કરવી કે સરળ રહેવાય. કદાચ સાધુ જોડે વાતો થઈ શકે, દોસ્તી થઈ શકે, પણ એની જોડે સંબંધ ના કરીએ ગાઢ તો સરળ ના રહેવાય. ને સરળતાના પ્રસંગ ઉપર એક પ્રસંગ યાદ આવે છે કે એક ગામમાં હરિભક્ત એમને છે ને કે યોગીજી મહારાજ જોડે બહુ જ પ્રીતિ ને સ્વામીજી જોડે બી એમનું કોઈ બી વ્યવહારિક કામ હોય ને, યોગીજી મહારાજને પૂછવું હોય ને તો એ સ્વામીજીને લઈ જાય. એટલે એક વખતે યોગીજી મહારાજે ગામમાં ગયા હશે ને તો સ્વામીજીને બોલાવીને કે આપણે એ હરિભક્તને બોલાવો, આપણે આ ગામમાં પારાયણ કરવું છે. એટલે એ જ્યારે ભક્ત આવ્યા ત્યારે બાપાએ એવું કીધું કે આપણે તો અહીંયા પારાયણ કરવું છે. તે તો એટલા ખુશ થઈ ગયા કે બાપા 7 દિવસના ધુમાડા કરવા છે. તે બાપાએ કીધું 7 દિવસ નહીં, 1 દિવસ કરવો છે. સ્વામી કે એનો એટલો બધો હુંહાટોવાળો એનો સ્વભાવ, એનો દેખાવ કરવાનો સ્વભાવ, એને બતાવવાનો સ્વભાવ બહુ છલકાય. સ્વામીજી કે ચાલતા હોય ને તો જાણે ગાયકવાડનો દીકરો ચાલતો હોય ને એવી તો એની ચાલ હતી. પછી બાપાએ બહુ સમજાયું તો બી એવું કે ના સ્વામી, આપણે તો 7 જ દિવસના પારાયણ કરવું છે, બધાને દેખાડવું છે. તે સ્વામીજી વચ્ચે વચ્ચે બહુ સમજાવે. સ્વામીજી જોડે હેત સ્વામીજી સમજાવે તો એને સરળ થતાં એટલું અઘરું પડતું હતું. પછી સ્વામીજીએ કીધું કે જો બાપા કહે ને એમ કરવાનું, તો કે ના ના, આપણે બધાને બતાવવું છે, ધુમાડા બંધ કરવું છે. તો સ્વામીજી કહે કે તમે ધુમાડા કાઢશો ને તો તમારા ધુમાડા નીકળી જશે. પછી થોડાક દિવસ પછી બાપા પાછા એ હરિભક્તને બોલાવે છે અને સ્વામીજીને કે એમને બોલાવો ને, કેટલા ઘીના ડબ્બા લેશે. તો બાપાએ સ્વામીજીએ જ્યારે એમને પૂછ્યું ને બાપાની સાનિધ્યમાં જ, ત્યારે હરિભક્તે એવું કીધું
કે બાપા આણંદથી શુદ્ધ ઘીના આપણે 125 ડબ્બા લાવવા છે. બાપા કે 10 ડબ્બા લાવવાના. ઓલા ભગત કે ના બાપા 100 ડબ્બા તો લાવવા જ પડે. તો ઓલા ભગત કે ના બાપા 80 ડબ્બા તો લાવવા જ પડે. તો બાપા કે 25 ડબ્બા લાવવાના. તો કે ના બાપા આપણે 80 ડબ્બા તો લાવવા જ પડે. બાપા જે કે એના 3 ગણા કરીને એ કયા જ રાખે. તે સ્વામીજી વચ્ચે વચ્ચે બહુ સમજાવે તો પણ એને બહુ ઝઘરું પડતું હતું. કેમ? તો કે દેખાવાના, બતાવી દેવાના, પછી કે આપણે તો બધે જય જયકાર કરવું છે. પછી સ્વામીજીએ કીધું કે જો લોકને રાજી કરવાની ભાવના હોય ને એ પ્રભુને ક્યારેય, પ્રભુનું સર્ટિફિકેટ ક્યારેય ના મેળવી શકે ને પ્રભુનો માર ખાવો પડે. પછી ધીરે રહીને એને સમજાયું કે આપણે 10 ડબ્બાઈ નહીં, આપણે 25 ડબ્બાઈ નહીં, આપણે 15 ડબ્બાએ આવીએ. પછી કે ચાલો હવે આપણે બાપાને કહેવા જઈએ. તો એ બાપા પાસે જાય છે ત્યારે બાપાએ કીધું કે એવું કરો કે આપણે 15 ઘીના ડબ્બા લઈએ. તો ત્યારે ભક્તે એવું કીધું કે સ્વામીજી 15 ડબ્બાથી તો કેવી રીતે બધાને જમાડી શકાશે. ત્યારે બાપાએ બહુ સરસ વાત કરી કે એ તો શાસ્ત્રીજી મહારાજ પૂછશે. પણ આખા પ્રસંગ પાછળ બાપાએ બી કેટલો દાખલો કર્યો, સ્વામીજીએ બી કેટલો દાખલો કર્યો. પણ સરળ થવું કે યોગીજી મહારાજની અનુવૃત્તિ સમજવી એ એવો હેત હતું યોગીજી મહારાજ જોડે, પણ એવી દોસ્તી નહોતી, એવો સમાગમ નહોતો, એવો સત્સંગ નહોતો. એટલે ગુરુ હરિ કાયમ કે આપણે 2 સારા સાધુને 4 સારા હરિભક્તો જોડે એવો સંબંધ કરવો છે કે આપણા દોસ્તનું દર્શન થાય. ને એના ઉપરથી બીજો પ્રસંગ બી યાદ આવે છે કે બીજા હરિભક્ત જે ખરેખર બહુ સેવાભાવી હતા, બહુ આત્મીય હતા, બહુ ભક્તિભાવવાળા હતા. ભજન તો એટલું સરસ ગાઈને સ્કૂલમાં એ ટીચિંગની જોબ કરતા હતા ને સ્કૂલમાં બી એ મ્યુઝિક ક્લાસીસ ચલાવતા હતા. સક્રિય હતા. પણ એમને એક વખત વાત કરેલી કે મારે તો બહુ બોલવાનું થાય ને તો મારો અવાજ નીકળી ઘડે ઘડે બેસી જતો, પણ દવા કરું એટલે અવાજ પાછો આવી જાય. પણ એક વખતે તો ધીરે ધીરે એ અવાજ ઓછો થતો ગયો. કેટલીય દવા કરી, પછી 2 મહિના, 3 મહિના, 8 મહિના પછી તો સાવ અવાજ જ બંધ થયો. એટલે કેટલાય ડૉક્ટરોને બતાડેલું. પછી એક વખત તો સ્વામીજી પાસે કાર્ય કરતા લઈ ગયા હતા. તો કે સ્વામીજીએ ત્યારે તો કંઈક બીજી વાત પર ચડી ગયા હતા. પણ જ્યારે સાવ બંધ થયું ને ડૉક્ટરે એવું કીધું કે કદાચ કેન્સરનો ડાઉટ જાય છે, ત્યારે સ્વામીજી બાજુના ગામમાં પધારેલા ને એટલે ત્યારે તો એક એવું રીત હતી કે આજુબાજુ ગામડાવાળા બધા જ દર્શને જાય. તો એ લોકો દર્શને ગયા ને તો એ કાર્યકર્તા બહુ સ્ટ્રોંગ હતા એમના. એટલે એમને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ ભગતનું શું કરવાનું છે, એનો અવાજ તો સાવ ગયો છે. એટલે સ્વામીજી એમના ગળા પર હાથ ફેરવ્યો ને ગળા ઉપર હાથ ફેરવતા પાછા સ્વામીજી ઓલા કાર્યકર્તા સ્વામીજીને કે સ્વામીજી એનું શું કરવાનું છે. પછી સ્વામીજી ઓલા ભગતને કે તને ખબર છે કે કેમ આવું થયું? હવે આપણે તો કેવું છે કે સત્સંગ હોય તો એ સ્થૂળ દ્રષ્ટિથી જીવતા હોય, પણ સ્વામીજી આપણને શું શીખવાડે છે? સ્વામીજી એને પૂછે છે તને ખબર છે કે આવું કેમ થયું? તો એનાથી બોલાતું નથી, પણ તો બી પરાણે અવાજ કાઢીને કીધું કે સ્વામીજી મને ખબર હોત તો આવું થાત જ નહીં ને. તો સ્વામીજી એવું કીધું કે અત્યાર સુધી તો તું લોકને રીઝવવા માટે બોલું છું, હવે ભગવાનને આજથી સંકલ્પ કર કે આપણે ભગવાનને રીઝવવા માટે બોલવું છે. તો આટલું બધું દુઃખી થયા પછી તો, અને ખરેખર આ મુમુક્ષ હતા અને સરળ હતા, સ્વામીજીના વચનનો તોલ કરનાર હતા. એટલે એને તો રડીને પ્રાર્થના કરી કે ના સ્વામીજી, મારે તો હવે એવી રીતે જ જીવવું છે કે પ્રભુ રાજી થાય, મારે તો પ્રભુનું જ સર્ટિફિકેટ જોઈએ છે. તો એમને એવું કીધું કે બસ તે દિવસથી આ 89નો પ્રસંગ છે ને જીવ્યા ત્યાં સુધી એમનું ગળું એવું જ રહ્યું, બીજે જ દિવસે મટી ગયું હતું. તો આપણે ગમે તેટલું પ્રયત્ન કરતા હોય પણ આશીર્વાદથી કેવું થઈ જાય છે. સાથે સાથે ભગવાને કેટલી મોટી સૂઝ આપી, કેટલી ઊંચી સમજણ આપી, પણ ભક્ત બી એવા હતા. તો સરળ થઈએ તો ભગવાન કેવા આપણને આગળની સમજણમાં લઈ જાય છે. ને સમાગમની વાત કરીએ તો પાછો એક પ્રસંગ યાદ આવે છે કે ગઢડા બાજુનું એક ગામ હતું, ત્યાં દેહા ખાચર નામના હરિભક્ત રહેતા હતા. એટલે એમની ઘરે એક વખતે સંતો વિચરણ કરતાં ત્યાં એના ઘરે પધાર્યા.
બીજે દિવસે આ સંતો પૂજા કરતા હોય છે ને, તો સામે જ દેહા ખાચર બેઠા હોય છે. એટલે સંતોએ એટલી ફાઇન પૂજા કરી, અદ્ભુતાનંદ સ્વામી. અને પછી પૂજા પૂરી થાય ને એટલે અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજના પ્રસાદીનો, ખેસના પ્રસાદીનો ટુકડો હતો, એટલે એમને આંખે સ્પર્શ કર્યો એ ટુકડો, અને પછી માથે સ્પર્શ કર્યો, અને એટલા ભાવથી દર્શન કર્યા. એટલે આ દેહા ખાચર જોયા રાખે. પછી કે મહારાજ તમારી પૂજા સમજાય, પણ આ તમે શું કર્યું? તો કે અમે તો મહારાજની આજ્ઞાથી વિચરણમાં નીકળીએ તો મહારાજના દર્શન તો અમને 6-8 મહિને થાય. એટલે મહારાજની તાજી સ્મૃતિ રહે ને, એટલે આ પ્રસાદીની સ્મૃતિઓ અમે રાખીએ. એને લઈને અમને ભગવાનના દર્શન કર્યા હોય ને એટલા દર્શનનો આનંદ આવે. ને ભગવાનમાં ડૂબવાની આ એક તક છે. તો એને ત્યારે એટલું બધું ટચ થઈ ગયું કે ઓહો, આ લોકોને તો ભગવાનની પ્રસાદીનો બી આટલો મહિમા છે, અને મને તો પ્રત્યક્ષ ભગવાન બાજુના ગામમાં છે તો બી આટલો મહિમા નથી. એટલે એ તો હતા દરબાર, તરત જ ઘોડી લઈને ગઢડા તરફ ગયા. ને મહારાજ તો લીમડાના ઝાડ નીચે પરમહંસો જોડે બેઠા હતા સભા ભરીને, અને જેવા ગયા તો એમને તો દંડવત શરૂ કર્યા. એટલે સભા આખી ચોક થઈ ગઈ. આમ તો એને ભગવાન અને સંતો પ્રત્યે ભાવ હતો. મહારાજને એ ભગવાન બી માનતા હતા, સેવા ચાકરી બી કરતા હતા, પણ આવો મહિમા નહોતો, દંડવત ક્યારેય કરતા નહોતા. એટલે દંડવત કરવાનું શરૂ કર્યા. તો મહારાજે એને એક દંડવત કરવા દીધા, બીજા દંડવત કરવા દીધા, ત્રીજા દંડવતે એવું કીધું કે ગુરુ રાખો રાખો. પછી બહુ સરસ એક મર્મની વાત કરી કે અમારા કોક સાધુ મળ્યા લાગે છે. એટલે પછી એ તો રડતા રડતા મહારાજની બાજુમાં બેસી જાય છે ને એવું કહે છે, મહારાજ અદ્ભુતાનંદ સ્વામી આવેલા ને તમારી પ્રસાદીના ટુકડાના એ જે દર્શન કરતા હતા, સ્મૃતિ કરતા હતા, તો કેટલા મહિમાથી કરતા હતા. મહારાજ અમને તો તમે પ્રત્યક્ષ મળ્યા છે તો બી આટલો મહિમા નથી. તો એ સાધુએ તે દિવસે એના મહિમાની શીખ આપી. ને કહેવાય છે ને કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એવો મહિમા સમજવાનું કારણ તો ભગવદી છે. એટલે જે ભગવદી કે જે સાધુ એવા મહિમામાં એવા સરળ થયેલા હોય, એના સમાગમ કરીને આપણને એવો મહિમા સમજાય છે, એવી નિષ્ઠા સમજાય છે, એવા સરળતાના ગુણ આવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે સાધુએ બી સાધુનો સમાગમ, એવા ભગવદીય સાધુનો સમાગમ અનિવાર્ય છે. આ પ્રસંગ પરથી બી આપણે જોયું છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી અત્યારે ગુરુ હરિ બી જ્યાં જ્યાં જાય છે, વિચરણ કરે છે, પધરામણી કરે છે, ત્યાં બધે જ કંઈક આધ્યાત્મિક સંદેશો આપે. જીવોને આત્મામાં બળ આપતા હોય, આત્માને સમૃદ્ધ બનાવવા એમનું નિરંતરનું વિચરણ ચાલુ જ હોય છે. એક વખતે ગુરુ હરિ પધરામણીએ ગયા હશે ને, તો એ હરિભક્તે ઠાકોરજીનું ને ગુરુ હરિનું પૂજન કર્યું, હાર પહેરાયો, પ્રસાદ આપ્યો, પછી પ્રાર્થના બી કરી. અને ગુરુ હરિ ઊભા થવા જતા હતા ને, એવામાં 6-7 ઉંમરનો બાળક દોડીને ગુરુહરિ પાસે ગયો. પછી ગુરુહરિને કે મારે તમને કંઈક કહેવું છે. એટલે ગુરુહરિ તો એમનો કાન એના તરફ ધર્યો. પછી કે શું કહેવું છે? તો કે છે ને મને મારા મમ્મી પપ્પા પર બહુ ગુસ્સો આવે છે. કેટલા વર્ષનો બાળક? 6-7 વર્ષનો બાળક. તો આટલા નાના બાળકને કહેવાય છે ને કે આત્મામાં તો એવા બધા કામ, ક્રોધ, લોભના વળગાડ વળગ્યા છે કે કોઈને અંતર્દ્રષ્ટિ જ ના થાય. જ્યાં આ નાના બાળકને નાની ઉંમરે એ અંતર્દ્રષ્ટિ કરે છે કે મને ગુસ્સો આવે છે મારા મમ્મી પપ્પા પ્રત્યે. તો એ આવ્યું ક્યાંથી? તો એના મમ્મી પપ્પા બી એટલા નિષ્ઠાવાન છે, બેવને પ્રાદેશિક સંત જોડે એટલો સંબંધ છે, અને સેવામય એમનું જીવન છે, આત્મીયમય એમનું જીવન છે. પ્રસંગ બને તો પ્રસંગે બળ લે છે, પ્રસંગે પાછા વળે છે. આ બધા સંસ્કાર એમના દીકરાઓને મળે છે. એટલે દીકરાઓનું નાની ઉંમરે પ્લસ એ એવીએમમાં જાય છે. એટલે એવીએમમાં તો એકેડેમિક સંસ્કાર સાથે આધ્યાત્મિક સંસ્કાર બી આપવામાં આવે છે. તો આજના નાના નાના બાળકોને બી કેટલું નાની ઉંમરે કેટલો ઊંચો ધ્યેય, હાઈ ફ્રિકવન્સીવાળું જીવન જીવવાની તક મળે છે. ને
એની સાથે એક પ્રસંગ યાદ આવે છે કે આદિવાસી સમાજમાં કે એ સમાજમાં બી આપણે આ સત્સંગ કેવું પરિવર્તન કરે છે કે હસબન્ડ વાઈફ બેઉ અમરીશ છે અને સભા બી ભરે છે, સત્સંગ બી બહુ સરસ કરે છે, પણ કહેવાય છે ને કે સ્વભાવ કંઈ તત્કાળ નથી જતો, એને જેમ જેમ સત્સંગ કરતા જાય એમ દોષો ઓછા થતા જાય. એટલે એ ભાઈનો છે ને ગુસ્સો બહુ, તો કંઈક થાય ને બે જણ વચ્ચે કંઈક પ્રસંગ બને એટલે એટલા બધા ગુસ્સે થાય ત્યાં સુધી તો કાંઈ નહીં, પણ હાથ બી ઉપડી જાય. એટલે સત્સંગમાં આવ્યા પછી તો ગુસ્સો ઓછો થયો અને મારવાનું બી ઓછું થયું, પણ છેલ્લા 2 મહિનામાં 3 વખતે એમને માર્યા હશે ને છેલ્લી વખતે તો એ બહુ ગુસ્સે થાય ને તો એટલા બધા માર્યા ને બેન બહુ જ દુઃખી થઈ ગયા. પછી બેને સંકલ્પ કર્યો કે મારે તો હવે પિયર જતું રહેવું છે, એટલે એને બેગ કપડાની તૈયાર કરી. એટલે પછી ભાઈને પસ્તાવો થયો કે ભાઈ રે હવે મેં શું કર્યું, અને નથી મને તો ચા બનાવતા આવડતી, નથી રસોઈ બનાવતા આવડતી, તો એને એટલો બધો પસ્તાવો થાય છે. પછી એના પ્રાદેશિક સંતને ફોન કરે છે, એટલે પ્રાદેશિક સંતે કીધું કે કાંઈ નહીં, તું માફી માગી લે. તો કે માફી ના માગું, એટલે આત્માને વિશે એવી તાકાત નહીં, તો કે તું ભજન કર. તો ભજન કરવા બેસે છે કે 2-3 કલાક ભજન કરે છે ને તો ગુરુહરિએ શું કર્યું કે બહેનને દર્શન દીધા ને એવું કીધું કે તું એને માફી માગ તો છે ને મહારાજ તને આત્મીય બનાવી દેશે. એટલે એ તો માફી માગે છે, એટલે ઓલા ભાઈને અંતરદ્રષ્ટિ થઈ. પછી બીજે દિવસે એ ભાઈ ગુરુહરિના દર્શન માટે જાય છે. એટલે ગુરુહરિ પ્રાદેશિક સંત એને ગુરુહરિ પાસે લઈ જાય છે, ત્યારે ગુરુહરિ અંતર્યામી પણ કીધું કે આ સારું નહીં, પહેલાં મારવાનું ને પછી અંતરદ્રષ્ટિ કરવાની. તો એ બહુ રડીને પ્રાર્થના કરે છે. પછી ગુરુહરિએ કીધું કે ભલે સૂચન કદાચ થાય પણ હાથ તો ના જ ઉપાડાય. પણ તે દિવસથી એનો જે મારવાનો સ્વભાવ હતો ને એ નીકળી ગયો. એટલે પુરુષ પ્રયત્ન તો કરવાનો જ છે, પણ સાથે સાથે આ પુરુષના આશીર્વાદ હોય તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, સંતનો સમાગમ એવો છે, અને સંતના આશીર્વાદથી આવા ભક્તોનું બી કેવું પરિવર્તન થાય છે, કેવું ટ્રાન્સફોર્મેશન થાય છે. ને યાદ છે કે સ્વામીજીએ એમના જીવનકાળ દરમિયાન કેટલાય ભક્તો જોડે ખાનગી કરી હશે, કેટલાય ભક્તોના સુખ દુઃખના ભાગીદાર બન્યા છે. એવામાં યુએસએમાં એક દીકરા જોડે ખાનગી કરતા હતા. તો આ બધાનો જ પ્રશ્ન છે એવું ત્યાં ફોરેનમાં રહેતા દીકરાઓનો કે જોબ જતી રહે, વિઝા ના મળે, PR ના થવાય. તો એને સ્વામીજીને કીધું હશે કે સ્વામીજી મારી જોબની ઇન્સ્ટેબિલિટીને લઈને મને એટલી બધી ચિંતા રહે છે. તો સ્વામીજી કે તું સભા ભરે છે? તો કે હા. પછી સ્વામીજી કે તું ભજન કરે છે? તો કે હા ભજન કરું છું. તો કે તને કોઈક સાધુ જોડે દોસ્તી છે? તો કે હા હું બધાય જોડે બોલું છું. તો કે બોલવું એક વસ્તુ છે, દોસ્તી કરવી એ બીજી વાત છે. દોસ્તી એટલે ખરેખર તમે એની આગળ નિષ્કપટ ભાવે વર્તી શકો અને તમે એને કહી શકો અને તમે સ્વીકારી શકો. પછી એને કીધું કે સ્વામીજી અમે દૂર રહીએ તો સાધુનો સમાગમ કેવી રીતના કરી શકીએ? તો ત્યારે સ્વામીજીએ વાત કરી કે સાધુનો સમાગમ એટલે આપણે કથા વાર્તા સાંભળીએ, સભામાં જઈએ, એ બી સમાગમ કર્યો જ કહેવાય. આપણે 3 ગ્રંથનું વાંચન કરીએ એ બી સાધુનો સમાગમ કર્યો જ કહેવાય. આપણે વિડીયો ધર્મ સંબંધી કોઈ વિડીયો જોઈએ એ બી સાધુનો સમાગમ કર્યો કહેવાય. અને એથી આગળ કે તમે તો ડ્રાઇવિંગ, તમારી જોબ 1-2 કલાક દૂર છે તો ડ્રાઇવિંગ કરતાં બી કેસેટ સાંભળો એ સમાગમ કર્યો જ કહેવાય. પણ પછી અગત્યની વાત એ કરી કે જ્યારે સાંભળો ને ત્યારે 2-3 સૂત્ર પકડવાના ને પછી એનું મનન ચિંતન કરવાનું. મનન ચિંતન કર્યા પછી એ પ્રમાણે પ્રાર્થના કરવાની, તો ભગવાન પોતાનો દોષ દેખાડે. અને તો પછી તમને સાધુને જોડે કેવી રીતે દોસ્તી કરવાની ને એની બી સૂઝ આપે. પછી મુખ્ય વાત એ કરી કે પણ તમારે ક્યારેય ઘરે, મંડળમાં કે મિત્ર જોડે ભાવ ફેરની કે મોડી વાત નહીં કરવાની. પછી કે આ માનસિક દેશકાળ છે ને એટલા માટે છે કે પૂર્વે કોઈ
કોઈની અભાવ ભાવફેરની માથાકૂટની વાત થઈ ગઈ છે. એટલે આવા માનસિક દેશકાળો આપણને પજવે છે. એટલે ત્યારે બી બહુ અગત્યની વાત ગુરુહરિએ કરી. એટલે સ્વામીજી તો આપણને બતાવ્યું કે ખરેખર સાધુનો સમાગમ આપણને ત્રણેય દેશકાળથી બચાવે. પણ આ સત્સંગ તો કેવો છે કે અલ્પ સમાગમ કર્યો હોય ને તો બી કેટલું પરિવર્તન કરે છે. મને યાદ છે કે હમણાં પ્રસંગ સાંભળેલો કે ગુણાતીતાનંદ સ્વામી વખતે એક ચોર હતો ને, તો એને જોયું કે ગુણાતીતાનંદ સ્વામીના મંદિરમાં બહુ ભક્તો આવે છે એમની વાતો સાંભળવાને, એમના દર્શન કરવા. તો તે દિવસે એ મંદિરે ગયા ને એને હજુ વિચાર જ ડાફોરિયા મારતા હતા કે કઈ તરફ જવું. તો ત્યાં જ એને સાંભળ્યું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ચોરી કરવા જેવા તો ભગવાન છે ને ભક્તિથી ચોરાવા જેવું છે. તો એને તો આ શબ્દ એટલા બધા ટચ થયા એટલે તો ત્યાં બેસી ગયો ને પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી. કથા પૂરી થઈને એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે દોડ્યો અને એના ખોળામાં માથું મૂકીને કે મહારાજ, હું તો ચોરી કરવા આવ્યો હતો, પણ તમે કીધું ને કે આપણે તો ચોરવા જેવા મહારાજ છે, તો મારે બી મહારાજની ભક્તિથી ચોરાવું છે. તો ખાલી અલ્પ એ તો આવ્યો તો બીજી વાત માટે, પણ આ પુરુષ એવા છે કે ક્યારે આપણું એના દર્શનથી, એની વાણીથી ક્યારે આપણું ટ્રાન્સફોર્મેશન કરી દે ને એ આપણને ના ખબર પડે. એવી જ રીતે દરેક વખતે મોટા મોટા મહોત્સવ થાય. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવો તો બહુ કરાયા છે ને આપણે બી જોયા છે ને એને ઉજવ્યા છે. તો 2020માં મહોત્સવ હતો ત્યારે દરેક ઉત્સવ મહોત્સવમાં એવું હોય જ કે કાર્યકર્તાને બધા જ મહોત્સવમાં આવવા માટે જોબમાં ઇન્વિટેશન આપે, આજુબાજુ બધાને ઇન્વિટેશન આપે, પોતાના કુટુંબીજનોને સમયા માટેનું ઇન્વિટેશન આપે, ફ્રેન્ડ્સને ઇન્વિટેશન આપે. તો એક કાર્યકર્તાએ જોબમાં એક દીકરો હતો, એને આવવાનું જરાય મન થતું નહોતું, પણ તો બી એને એવું કીધું કે એક વખત તો મારા ખાતર, ખાલી આવા ખાતર બીતું આવ. એટલે એ દીકરો આવ્યો હતો. એટલે એને તો 2020નો માહોલ કેવો હતો સમયાનો, એટલે કોઈ બી આવે ને તો ખરેખર એને સ્પર્શી જ જાય. એમાં જ્યારે એને સ્વામીજીની વાત સાંભળી, બધા સંતોની વાત સાંભળી, તો ખાલી વાત સાંભળવાથી આત્માની તાકાત કેવી વધી જાય છે. તો એને નક્કી કર્યું કે ઓહો, હું તો અત્યાર સુધી કેટલું ડ્યુઅલ પોલિસીથી જીવતો હતો, બોલું ક્યાં, ચાલું ક્યાં, બેસું ક્યાં, બધું જુદું જ હોય મારું. તો અને સ્વામીજી એવું કીધું હતું કે જે આ સમયામાં આવ્યા છે એને અંત અવસ્થાએ ભગવાન દર્શન દઈને તેડી જશે. પછી કીધું કે જે સભા ભરશે ને એની તનની, મનની, ધનની જવાબદારી ભગવાન લેશે. તો કોઈને એક જ વખતે આવે ને વિશ્વાસ બેસી જાય, પણ એને તો એવો વિશ્વાસ બેઠો કે એને નક્કી કર્યું કે આજથી મારું જીવન પ્રમાણિક હોવું જ જોઈએ. એટલે એવું હતું કે એ 4 વર્ષથી નોકરી કરતો હતો, પણ એને ખોટા સર્ટિફિકેટ આપીને એને નોકરી કરેલી. એટલે ખબર તો ના પડત, પણ એને નક્કી કર્યું કે મારે હવે સારું પ્રામાણિક જીવન તો જીવવું જ છે. તે બીજે દિવસે એ નોકરીએ ગયો ને એના મેનેજરને કીધું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, કે કાલે હું સમયામાં ગયો હતો તો મને ખબર પડી કે હું બહુ ખોટું જીવન જીવજ, મેં તમને ખોટા સર્ટિફિકેટ આપ્યા છે. એને ખબર જ હતી કે એનું રિઝલ્ટ શું આવવાનું છે. મેનેજર તો એટલા ગરમ થયેલા ને એને સસ્પેન્ડ બી કરી દીધા. પછી એને નક્કી કર્યું કે સ્વામીજીએ તો કીધું છે કે જે સભા ભરશે એની બધી જવાબદારી ભગવાન લે. એટલે એને તો સભા ભરી અને સંતોની કથા વાર્તા હોય ને લખવાનું શરૂ કર્યું, અને સાથે સાથે જોબ બી શોધતા હતા. પણ જોબની બદલે તો એની 2 મહિના પછી એની સગાઈ થઈ, એટલે લગ્ન બી થવાનું હતું. તો એનું ઇન્વિટેશન આપવા પાછો આ એના મેનેજર પાસે ગયો કે મારો આ તારીખે લગ્ન છે. તો મેનેજર તો એટલો ગરમ થયો કે તે તારી વાઈફને કીધું છે કે તારી નોકરી નથી? તો કે ના, મેં નથી કીધું, હું શું કામ કહું, મને વિશ્વાસ છે કે સ્વામીજી મારી જોબ અપાવવાના જ છે. તો ઓલા મેનેજરને ટચ થઈ ગયું કે ભલે આને તો બહુ વિશ્વાસ છે. તો એવું કીધું કે સારું, તું કાલથી જ આ જોબ જોઈન કરી દે. ને 5,000 રૂપિયા પગાર વધારીને એનો જોબ શરૂ કરાવી. તો
આવા અલ્પ સમાગમમાં બી કેટલા જીવોનું પરિવર્તન થયું છે. એમાંના એક પ્રસંગ મને યાદ આવે છે કે ભોગભૂમિમાંથી આવેલા સુયોગીબેન ને મનીભાઈ, જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને હિલ સ્ટેશન એક હરિભક્તનો ભેટો થયેલો અને એ તો ઘરે પાછા જતા હતા બર્લિન, ત્યારે હરિભક્તે કીધું કે ના, એક વખતે તો અમારા સ્વામીજીના દર્શન તમારે કરવા જ પડે. તો એમને ઈચ્છા તો નહોતી, પણ ઓલા એમની બહુ તાણ હતી એટલે સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા. અને બન્યું એવું કે સ્વામીજીના દર્શનથી જે બી કાંઈ હોય એટલા પ્રભાવિત થયા, ભગવાન જાણે એવું એ લોકોની હૈયામાં ટ્રાન્સફોર્મેશન થયું કે નક્કી જ કર્યું કે આપણે તો એ લોકો 2-3 મહિના ત્યાં આશ્રમમાં રહ્યા. અને ત્યારે એમને સ્વામીજીને, 2 જણે સ્વામીજીને કાગળ લખેલો કે સ્વામીજી, અમારે તો તમે જે ભૂલકાની વાત કરો છો ને એવું ભૂલકું અમારે તો થવું છે. અને એવું કીધું કે સ્વામી, દેહને ને ઘરને મંદિર બનાવવું છે. તો એ લોકોની સુરુચિ એવી ટોપ હતી. સ્વામીજીએ પહેલાં જ દર્શનમાં કીધેલું કે આ બેઉ બહુ મુમુક્ષુ આત્માઓ છે અને પોતે સત્સંગ કરશે અને બીજા કેટલાય ધોળિયાઓને લઈ આવશે. ને જ્યારે એમને કાગળ લખ્યો, 2 મહિના રહ્યા પછી કાગળ લખ્યો હતો, ત્યારે ગુરુહરિએ પહેલી જ ધડાકામાં એવું કીધું કે જો ભૂલકું થવું હોય ને તો એ બેઉ હતી સાથે રહેતા હતા, મેરેજ નહોતા કર્યા, તો કે તમારે ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે મેરેજ કરવા પડશે. બીજું કે 10મો-20મો ભાગ ધનનો આપવો પડશે ને એથી આગળ 10મો-20મો ભાગ સમાગમનો આપવો પડશે. તો એવું કીધું દર વર્ષે મનીભાઈને ભાઈઓનો સમાગમ ને સુયોગીબેનને બહેનોનો સમાગમ કરવા આવવું પડશે. ત્રીજું કે અમારા શાસ્ત્રો વાંચવા પડશે, શિક્ષાપત્રી, વચનામૃત, પ્રીતે, અને એને વાંચવા માટે, સમજવા માટે ગુજરાતી શીખવું પડશે. ને ચોથું કીધું કે નિયમિત સભા ભરવી પડશે. હવે ગુજરાતી શીખવું એટલે એમની માટે તો એટલું બધું અઘરું હતું, પણ મને યાદ છે ગુજરાતી શીખવા માટે એ લોકો બીજા 2 મહિના રહ્યા અને દર બીજે દિવસે સુયોગી આવીને રડતી હતી, એટલું અઘરું લાગતું હતું. પણ સ્વામીને રાજી કરવાતા ને ટોપ સુરુચિ હતી એટલે ખરેખર શીખ્યા. આમ તો 2-3-4 વર્ષ લાગ્યા, પણ અત્યારે તો એ લોકો ઇઝીલી શિક્ષાપત્રી, વચનામૃત, પ્રીતેનું વાંચી શકે ને ટ્રાન્સલેટ બી કરી શકે. અને સમાગમની વાત કરી તો 1993માં એ આવ્યા હતા, તે અત્યાર સુધી 2025 સુધી 1 વર્ષ એવું નથી ગયું કે એ લોકો 1 મહિનો અહીંયા ઇન્ડિયા આશ્રમમાં રહેવા માટે ના આવ્યા હોય સમાગમ માટે. ખાલી કોરોના હતો ત્યારે 1 મહિનો એ લોકોએ ઓનલાઈન સભા ભરી હતી. એટલે એટલી એ લોકોની સિન્સિયરિટી છે. પછી બહુ ફાઇન વાત કરી કે 10 વર્ષ તો અમે થોડાકે સત્સંગ કર્યો, નવા આવે જાય, ભક્તો આવે, ઘણા જતા રહે પાછા, પણ 10 વર્ષ પછી તો એવા મુમુક્ષો આવતા ગયા અને પછી તો અમે 10 જણ ભક્તોએ નક્કી કર્યું કે આપણે સાથે રહેવું. અને 12-15 ભક્તોની વચ્ચે 2 બિલ્ડિંગમાં રહ્યા અને 1 રસોડું. તો કેટલું અઘરું છે. એમાં એવું કીધું તો અમે બધાય પ્રોફેશનલ, 3 ડૉક્ટર, 1 વકીલ, 1 સાયકિયાટ્રિસ્ટ, 2 જણ આઈટી સ્પેશિયલિસ્ટ, તો બધા બુદ્ધિશાળી ને બધાના થિંકિંગ પ્રોસેસ જુદા, વે ઓફ વર્ક કરવાનું જુદું, બધાની રહેવાની રીત બી જુદી. છતાં બી સ્વામીજીએ એવું કીધું કે ભેગા રહીએ તો સ્વભાવ ઘસાય, એટલે આ નક્કી કર્યું હતું. પણ એને મુખ્ય વાત એ કરી કે સ્વામીજીએ કેવું કર્યું કે જેવો અમે આ સત્સંગમાં આવ્યા ને અમારો ધ્યેય એટલો બધો ઊંચો બન્યો કે મોર્નિંગ અમારી એટલી સરસ થાય કે 100 ઘરો, 100-200 ઘરમાં અત્યારે સવારના મંદિરમાં આરતી થાય છે, ઠાકોરજીને થાળ થાય અને બેસ્ટ અમને જે ગમતું હોય એ પૂજા થાય છે. ને આ પૂજાએ તો કેટલી મિરેકલ કર્યો કે અમે બધા પ્રોફેશનલ તો હતા જ સત્સંગમાં આવતા પહેલાં, તો અમે રાત પડે ને એટલા ફ્રસ્ટ્રેટ થઈએ કારણ કે એટલા ડિફિકલ્ટ કેસીસ આવે. અને શિવમ તો બહુ બેસ્ટ લોયર છે, પણ એવું કે એવા માથા ખાઈને એવા અમારા કેસીસ આવે તો રાત્રે તો થાકીને ઓલા થૂસ થઈ જઈએ. પણ કે જ્યારથી આ સત્સંગમાં આવ્યા અને પૂજા કરતા થયા અને ખબર પડી કે પૂજામાં તો સ્વામીજી આપણી જોડે જ હોય, આપણી બધી જ પ્રાર્થના સાંભળે, એટલે અમારે જે રોજ જે પ્રાર્થના કરીએ કે સ્વામી અમારી જોડે રહેજો અને આ પ્રોબ્લેમ સોલ્વ કરજો. તો કે ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ કેસીસ બી જે 6 કલાક 5 કલાકે સોલ્વ થાય એ બહુ તો બહુ કલાક કે અડધો કલાકમાં સોલ્વ થાય. અને
એ તો ઠીક છે, પણ અમે ફ્રેશ રહીએ, કે સાંજે આવીને બી અમે ભજન કરીએ, સત્સંગ કરીએ. તો એટલો બધો ટ્રાન્સફોર્મેશન કે આ સત્સંગે અમને આપ્યો. ને બીજું એ કે નિષ્ઠામાં બી કે જેમ જેમ રહ્યા, પ્રસંગો તો આવતા હતા, એવું નહીં, અઘરું બી લાગતું હતું. સ્વામી કે સ્વભાવથી નહીં જોવાનું, સંબંધથી જોવાનું. તો એક વખતે સુયોગી કે મનીભાઈને સળિંગ 15 દિવસમાં 3 પ્રસંગ બન્યા. એક તો અમારી ગાડી મર્સિડીઝ ચોરાઈ ગઈ નવી ને નવી. પછી 7 દિવસ પછી મનીભાઈને MS થયેલો. એટલે MS એટલે મલ્ટિપલ સિરોસિસ. તો એમાં નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર થઈ જાય, એટલે એને લઈને છે ને હલનચલન ઇનબેલેન્સ રહે. એટલે જ્યારે પહેલી વખતે ડૉક્ટર પાસે ગયા ને, તો ડૉક્ટર તો વેરી ડિસ્કરેજ કરી દીધેલા કે વરસ પછી તો મનીભાઈ વ્હીલચેરમાં હશે. પણ મનીભાઈની નિષ્ઠા એવી, સ્વામીજીમાં એવો વિશ્વાસ, એટલે એવું કીધું કે MS એટલે મહારાજને સ્વામી મારી જોડે, મને કાંઈ ના થાય. છતાં બી એમને આ MS છે ને કે થોડો પજવતો હતો. તો એ ઉપર ચડવા જતા હતા ને દાદરા પરથી પડી ગયા, એટલે નાકમાં ક્રેક આવી. પછી બીજા 7 દિવસ પછી નીચે પડ્યા તો કૂણીમાં ક્રેક આવી. એટલે એ કે આપણે તો કેવું સ્થૂળ દ્રષ્ટિથી જીવતા હોય ને, તો બધાએ એવું કીધું કે એક તો જો આપણી સભામાં બધા મુક્તો વધતા જાય છે ને, એટલે આજુબાજુવાળાની કમ્પ્લેન વધતી જ જતી હતી. એટલે કે ગાડી બી ચોરવામાં એ લોકોનો હાથ હશે. પછી બીજું કીધું કે મનીભાઈની છે ને ઇમ્યુન સિસ્ટમ લો થઈ ગઈ હશે, એટલે હવે ડૉક્ટર પાસે ચેક કરાય. તો કે આપણા તો બધા સ્થૂળ દ્રષ્ટિના જ બધા ઉપાયો હોય, સોલ્યુશન હોય. પણ સુયોગી અને મનીભાઈ નક્કી કર્યું કે આપણા ઘરે, આપણા જીવનમાં જે કાંઈ થાય છે ને, એ પ્રબોધ સ્વામીને સ્વામીજી કરી રહ્યા છે. એટલે કે આપણે સ્વામીજીને પૂછાય. પછી એમને સ્વામીજીને પૂછાયું મનીભાઈએ, ત્યારે સ્વામીજીએ બહુ સરસ વાત કરી. આ 5-6 વર્ષ પહેલાંનો પ્રસંગ છે કે સ્વામીજી કે મનીભાઈ છે ને મહિમાથી જીવે છે, પણ હજુ થોડીક બુદ્ધિથી જીવાય છે. એટલે કે અમે ભક્તોને હજુ થોડાક બુદ્ધિથી જોઈએ છે, માપીએ છીએ, એટલે મહારાજે આ પ્રસંગ મૂક્યો. તો કેટલું ઊંચું ધ્યેય કે આવા પ્રસંગે બી એમનો આનંદ તો જતો એ તો એ બહુ દૂરની વાત છે, પણ સમજણ બી કેટલી ઊંચી દરેક પ્રસંગે આવતી જાય છે. એવા એ કાર્યકર્તા છે. ને આપણે જોયું કે સમાગમ તો કેટલી ઇમ્પોર્ટન્ટ વાત જે ગુણાતીતાનંદ સ્વામીએ મૂકી, પણ જોડે જોડે આપણે કેટલા બધા નસીબદાર છે કે આપણને એવા ગુરુહરિનો યોગ થયો છે. અને એ ગુરુહરિ કેટલો ઊંચો ધ્યેય આજે ભરૂચમાં જે સૂત્ર આપ્યું, હુંમાંથી તું, તો એ હુંમાંથી તુંની સાધના સમાજ પાસે એમના વર્તનથી, તે એમની વાતોથી કરાવી રહ્યા છે. પોતે હાથ ઊંચો કરે તો બી એવું કે આપણાથી તો કાંઈ થાય એવું નથી, પ્રભુ જ કરાવી રહ્યા છે. 50 વર્ષથી એમને અસ્તિત્વ રહિતનું જીવનનું દર્શન કરાવતા આવ્યા છે. એક વખતે એવીડીમાં કંઈક પસાર થતા હતા ને દિવાળી હતી, તો યુવકોએ સંતોએ બહુ ફાઇન ઘરે કંઈક મશીન કર્યું હશે, જેમાંથી બહુ ફાઇન જુદી જુદી ટાઈપનું ડેકોરેશન નીકળતું હતું. તો કે જો આ લોકો બધા તો એન્જિનિયર છે, આપણે તો કચરો વાળનારા એન્જિનિયર. એટલે દરેક વાતે પોતાની જાતને નીચે મૂકી દે, અસ્તિત્વ દેખાડે જ નહીં. એક આશ્રમમાં ગયા હતા તો એવું કીધું કે સ્વામી તમારા આશ્રમમાં બધા ભણેલા સંતો છે નહીં, તરત જ સ્વામી કહે મારા સિવાય. એટલે જે બી જ્યાં બી જાય, પોતાનો સમાજ હોય, બહારનો સમાજ હોય, પણ પોતાની જાતને ઝીરો કરવામાં 1 સેકન્ડ બી લાગતી નથી. તો એવા સ્વામીજી 1993માં મને યાદ છે કે હજુ તો પ્રબોધ સ્વામી ફોરેનથી પધારેલા જ, તે એમનું પોટલું લઈને જતા હશે ક્યાંથી, અનિર્દેશથી તે યોગી આશ્રમ. એટલે સ્વામીજી ત્યાં સારા બાપાની રૂમ આગળ હતા, જોડે એક સાધુ હતા. તો એને બોલાવીને કે જો કે પ્રબોધ મારી સેવામાં આવે ને ત્યારે પોટલું લઈને આવે, અને જાય ને તો પોટલું લઈને જાય. એ ફોરેન આવે ને તો કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિમાં બંધાય નહીં, કે તું એના તરફ ખરેખર તું એના તરફ નજર રાખીશ ને તો સુખી થઈશ. એવા હજારો પ્રસંગ આપણે એમના જોયા છે, સાંભળ્યા છે. તો એવા ગુરુહરિના જ્યારે અમે એમની છત્રછાયામાં રહીએ છીએ, અને એથી આગળ કે બહેનો બી એવા સરસના, સર્વેશ્વર બેન કે ભગવદીના સ્થાને છે તો બી એ એવું જીવે છે અમારી જોડે, એ બી ભૂલકું થઈને જીવે છે. અને એની ભક્તિ તો અનપેરેલલ. કદાચ ઠાકોરજીની ભક્તિ હોય, ભગવાનની
ભક્તિ કરી શકે, પણ ભક્તોની સેવામાં બી નીતરતી નિરપેક્ષતા, નીતરતી મહિમા એ અમને ભગવાન સાથે સંબંધ કરવાની પ્રેરણા આપે છે. એવું જ સુમનબેન કે એ બી અમારા માવતર છે, એ બી ભક્તિનું સ્વરૂપ છે. ક્યારેય એ તક જ શોધતા હોય કે ક્યારે હું બહેનોની ભક્તિ કરી લઉં. એટલે એ બી અમને ખૂબ સ્વરૂપ નિષ્ઠાની વાતો કરીને અમને અમારા આત્માને નિરંતર બળમાં રાખે છે. શ્રેયસ બી એટલા નિર્માની છે કે નિર્માનીપણાથી એ જે ભક્તો જોડે રસબસ થાય છે તો એ બી અમને નિર્માનીપણાના પાઠ ભણાવી રહ્યા છે. એટલે આવા વડીલો, આવા ભગવદીઓ જોડે વડીલો બી છે કે સાગરબેન, સર્વમબેન, સહજબેન, સાહજિકબેન, સર્વજીતબેન, સાધુરામ, સુકાન, સુખમુનિબેન, સુહાસ, સોપાનબેન, સરલબેન, સૌ એમના પ્રદેશમાં ભક્તોને નિષ્ઠાના પાઠ, ભક્તિના પાઠ, સમર્પણના પાઠ અને સ્વામીજીને ગમે છે હું માંથી તું, એ બધા પાઠ ભણાવતા આજે સમાજ, બહેનોનો સમાજ બી કેટલો જાગૃત થઈ ગયો છે. એટલે સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કે ખરેખર સ્વામીજી કહે છે કે આપણે આ સત્સંગમાં જો હુંમાંથી તુંમાં જવું હશે તો ખરેખરી ભગવાનના માથે પડીને એવી જાગૃતતા ને ભગવાનના બળે જીવીશું તો એ સાધના પાર પડશે. તો ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીને ગુરુ હરિન ચરણોમાં એટલી પ્રાર્થના કે એવો નિરંતરનો બુદ્ધિયોગ એ અમને અર્પે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સાંઈ મહારાજની જય.